એક રિયલ સ્ટોરી પર બેઝ છે. હું તમને ક્વેશ્ચન પૂછું, શું થશે અગર તમે ખાલી અડધી કલાકની ફ્લાઇટમાં બેઠા છો અને એ 5 hours થઈ જાય? શું થશે અગર તમને ખબર પણ નથી કે તમારી પ્લેનમાં બોમ્બ છે? આવો જ એક રિયલ ઇન્સિડન્ટ થયો હતો 24 નવેમ્બર 1917ના. હાઈજેકરનું નામ છે ડેન કૂપર. એ ફ્લાઇટ યુએસએમાં પોર્ટલેન્ડથી સિટલની હતી. ખાલી અડધી કલાકની ફ્લાઇટ હતી અને એમાં 36 પેસેન્જર્સ હતા, 7 થી 8 ક્રૂ મેમ્બર્સ હતા અને એક હાઈજેકર હતો. હાઈજેકરનું નામ છે ડેન કૂપર. સૌથી પહેલાં જ કહી દઉં કે ડીબી કૂપર એનું નામ કેમ પડ્યું હતું, કારણ કે જ્યારે આ હાઈજેક એક હાઇપ બની ગયું હતું ત્યારે એક ન્યૂઝ રિપોર્ટરે કીધું કે ધ હાઈજેકર્સ નેમ ઇઝ ડીબી કૂપર. એ ભૂલથી નીકળી ગયું હતું અને એ બહુ મોટી ન્યૂઝ ચેનલ હતી તો એનું નામ ડીબી કૂપરથી જ હવે માનવા લાગ્યા. એ એક બિઝનેસમેન જેવો જ લાગતો હતો પણ એ થોડોક સંકી ટાઈપ હતો. એને એક એર હોસ્ટેસને નોટ આપી અને એર હોસ્ટેસને લાગ્યું કે એ ફ્લર્ટ કરે છે પણ અને જ્યારે એને નોટ ખોલી તો ત્યારે એમાં લખેલું હતું કે આઈ હેવ અ બોમ્બ ઇન માય બેગ એન્ડ યુ સિટ બિસાઇડ મી, કે મારી પાસે એક બોમ્બ છે અને તમે મારી બાજુમાં બેસો. જ્યારે એ એર હોસ્ટેસ શેફનર એની બાજુમાં બેસી તો ડીબી કૂપરે કીધું કે મારી પાસે એક બોમ્બ છે અને સૂટકેસ ખોલીને બતાવ્યું કે મારી પાસે એક બોમ્બ છે અને એમાં કોઈ ડાઉટ નહોતો કે એક બોમ્બ છે. અને ડીબી કૂપરની ખાલી મામૂલી સીધી ડિમાન્ડ્સ હતી કે એને $24 લાખ જોઈએ છે અને 4 પેરાશૂટ્સ જોઈએ છે. તો એ નોર્મલ ડિમાન્ડ્સ પૂરી કરવા એ એરલાઇનના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ એરલાઇનના પ્રેસિડેન્ટ હતા, યુએસએના પ્રેસિડેન્ટ નહીં. તો એમને કીધું કે અમે તારી બધી નીડ્સ ફૂલફિલ કરશું પણ આ ન્યૂઝ કોઈને પહોંચવી ના જોઈએ કારણ કે રેપ્યુટેશન એક મોટો સવાલ હતો. પછી ડીબી કૂપરે કીધું કે મને $24 લાખ જોઈએ છે અને 4 પેરાશૂટ જોઈએ છે. પછી એને કીધું કે મને 24 lakhs 5 o'clock સુધી જોઈએ છે. તો જે પ્રેસિડેન્ટ હતો એને એક FBI એજન્ટ પાસેથી બેંકમાં કોન્ટેક્ટ કઢાવીને $24 lakhs આમ કેશમાં કરાવ્યા. કેશના જેમ કે તમે નોટ ઉપર જોયો હશે નંબર હોય કે નહીં? હા કે ના તો હોય ને, એ બધા નંબર્સ એક ડાયરીમાં નોટ કરી લીધા કે ક્યારે બી ટ્રાન્ઝેક્શન થાય અથવા ટ્રેડ થાય રૂપીસથી તો ખબર પડી જાય ને ડીબી ઉપર પકડાઈ જાય. તો એ બધું થયું. પછી એ ફ્લાઇટ જ્યારે લેન્ડ થઈ તો એને લેન્ડ થતાં 3 hours 46 થઈ ગયા અને એક્ઝેક્ટ 5:46ના એ લેન્ડ થઈ. લેન્ડ તો થઈ પણ રિફ્યુલ થઈને પાછી ઉડી ગઈ અને ડેન કૂપરે કીધું કે આ ફ્લાઇટ હવે મેક્સિકન સિટી ઉપર જ લેન્ડ થવી જોઈએ અને એની સ્પીડ સાવ લો હોવી જોઈએ અને પ્લેન 10,000 ફીટ ઉપર ઉડવું જોઈએ. તો પાયલટે સીધું કહી દીધું કે પોસિબલ જ નથી મેક્સિકન સિટી સુધી પહોંચવું આવી રીતે. પછી એક ટીના મકલાવ કરીને એક એર હોસ્ટેસ હતી, એને ડીબી કૂપરને પૂછ્યું કે આ બધું જોઈએ છે કાંઈ બીજું. પછી થોડીક વાર પછી ડીબી કૂપરે એને મોકલી દીધી અંદર કોકપિટમાં. અને એ જમાના ઉપર કોકપિટમાં છે ને આમ હોલ્સ નહોતા હોતા જેમ ડોર પર હોય ને બારે કોણ છે જોવા, એવી રીતે નહોતા. તો ત્યાં એક રેડ લાઇટ બીપ થઈ કે છે ને ત્યાંનો જે ડોર હતો ને એ ખુલ્યો અને ડીબી કૂપર ત્યાંથી ઉતરી ગયો. અને કોઇન્સિડન્સની વાત એ છે કે કોઈને પણ નહોતી ખબર કે ક્યાં ઉતર્યો છે, ક્યાં લેન્ડ થયો છે, ક્યારે લેન્ડ થયો. બસ એક બીપ વાગી હતી જેનાથી એ મતલબ ખબર પડે કે ડોર ખુલ્યો છે. પછી બધી ઇન્વેસ્ટિગેશન થઈ, કોઈને કાંઈ ખબર નથી કે ક્યાં છે કોણ છે. એના સ્કેચ ડ્રો થયા, ટોટલ 3 સ્કેચ ડ્રો થયા. કોઈને પણ નથી ખબર કે એ કેવો દેખાતો હતો, કેવો છે કેવો નહીં. એર હોસ્ટેસ જે હતી ટીના મકલાવ એને એક એક્યુરેટ આપ્યો સ્કેચ. પછી જ્યારે ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ થઈ તો ત્યારે એક ટોમ કરીને એ જે ફ્લાઇટ ઉડતી હતી એની ઉપર ઉડતો હતો. એને જોયું કે ડેન કૂપર લેન્ડ કરે છે અને એક રિવર પાસે લેન્ડ કરતો હતો. એને એક એક્યુરેટ આમ લોકેશન આપી કે ભાઈ અહીંયા હશે, આ હશે. અને થોડાક દિવસો પહેલાં જ એક છોકરાને ત્યાંથી નોટ્સ મળી હતી અને એ નોટ્સ ફાટેલી હતી. એ નોટ્સ એને FBI એજન્ટને સબમિટ કરી અને એ જે નંબર્સ હતા એ એક્ઝેક્ટ ઓલી જે નંબર્સ હતા જે મેં પહેલાં કીધું જે નોટ કરેલા હતા એમાં હતા. અને ટોમની જે થિયરી એટલે જે વાત હતી એ સાચી પ્રૂવ થઈ. એની આજુબાજુ સર્ચ કર્યું કે ભાઈ ક્યાં લેન્ડ થયો કે નહીં. તો રિવરની અંદર એ 4 પેરાશૂટ મળ્યા અને કાંઈ પણ નહીં, બીજું કાંઈ પણ નહીં. અને હજી સુધી ડેન કૂપરની મિસ્ટ્રી અનસોલ્વ છે. થેન્ક યુ.